સાહેબ એમાં એવું છે ને કે ટાંકી તો છે પણ પાણી નથી. સાંભળો તમે. પાણીમાં તો આવતું જ નથી પાણી કશું બી, તો શું કરવાનું એના માટે? અને પાણી ટાંકી પર જ તો પાણી તો ટપકી જાય છે બધું, ગમે ત્યારે તૂટી જાય એવું છે. જોયું, અહીં ભર શિયાળે પાણી પીવા સ્થાનિકો બૂમો પાડી રહ્યા છે, કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી વાસ્મો યોજના અત્યારે માત્ર શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ રહી છે. હાલત એવી છે કે છેલ્લા 3 વર્ષથી ગ્રામજનોને માંડ 3 થી 7 દિવસે એકવાર પાણી મળે છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કરોડોના ખર્ચે બનેલી નવી ટાંકી પાણી ભરતાની સાથે જ ફુવારાની જેમ લીકેજ થવા લાગે છે. આ જર્જરિત ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવા ભયના ઓથા હેઠળ ગ્રામજનો જીવી રહ્યા છે. નવાઈની વાત તો એ પણ છે કે જે એજન્સીને આ કામ સોંપાયું હતું તે એડી પટેલ એજન્સી મહીસાગર વાસ્મો કૌભાંડમાં બ્લેકલિસ્ટ થયેલી છે. કોન્ટ્રાક્ટરે જાણે વેઠ ઉતારી હોય તેમ કામ કર્યું છે અને તેને કારણે આજે પ્રજા પીસાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારીનો નમૂનો જુઓ. અહીં સંપ પર ઢાંકણ પણ નથી અને દરરોજ લાખો લીટર પાણી આમ જ વેડફાઈ રહ્યું છે. એક તરફ લોકો પાણી માટે ટીપે ટીપે તરસ્યા છે અને બીજી તરફ તંત્રની આંખ સામે પાણીનો બગાડ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયત વાસ્મો અને એજન્સી એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જ્યારે મજબૂર ગ્રામજનો આજે પણ જૂના સંપ અને બોરનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ સમગ્ર મામલે વાસ્મો વિભાગનું કહેવું છે કે એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને પેમેન્ટ પણ અટકાવી દેવાયું છે.